નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો યુદ્ધની અસર હવે સુરતના નાના વેપારીઓ સુધી પહોંચી રહી છે। જો આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં યુદ્ધના કારણે વેપાર ધંધા પર અણધારી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના નાના વેપારીઓ, ચા નાસ્તાની લારીઓ અને હોટલ રેસ્ટોરન્ટ ચલાવતા જે વેપારીઓ છે તે લોકોમાં ભારે ચિંતામાં છે। ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે। સદન ગુજરાત હોટેલ અને રેસ્ટોરન્ટ પ્રેસિડેન્ટ અરુણ શેટ્ટી સાથે ઇન્ડિયા ન્યૂઝની સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું કે પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત આશરે 1500 થી 1600 રૂપિયા હતી, પરંતુ હવે તે વધીને લગભગ 2200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। માત્ર ભાવ વધારો જ નહીં, પરંતુ સમયસર સિલિન્ડર મળવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ગેસ પુરવઠો ટૂંક સમયમાં સામાન્ય નહીં બને તો હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવવું મુશ્કેલ બની શકે છે અને ઘણા નાના જે વેપારીઓ છે તે લોકોને તાત્કાલિક ધંધો બંધ કરવાની પણ ફરજ પડી શકે છે। અને આ તરફ ઇલેક્ટ્રિક સાધનો અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં પણ હવે વધારો થયો છે। ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે હવે સામાન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવા જાઓ તો પણ 50,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે અને જેના કારણે નાના વેપારીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે। નાના વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે યુદ્ધ જલ્દીથી પૂર્ણ થાય અને પરિસ્થિતિ સામાન્ય બને, જેથી કરીને વેપારી અને વેપાર ધંધા ગતિ પકડે અને લોકોની રોજીરોટી ચાલુ રહી શકે।